તો દોસ્તો તમારી જમીનનું ક્ષેત્રફળ સરકારી માપણી સમયે વધુ ઓછું થયું હોય તો આ કામ આપે કરવાનું રહેશે, જેમાં બે સ્ટેપ છે. તેના વડે તમારું જમીનનું જે કાંઈ પણ માપ છે તે સુધરી જશે દોસ્તો. તો કયા તે સ્ટેપ છે તેના વિશેની આપણે માહિતી આજના વિડીયોમાં જાણવાના છીએ. આ બે સ્ટેપ કરવાથી દોસ્તો તમારી જમીનનું જે ક્ષેત્રફળ પ્રમોલ્ગેશન થયા બાદ જે ગડબડીમાં આવી ગયું છે, એટલે કે વધુ ઓછું થઈ ગયું છે, તો આ બે સ્ટેપ તમે કરશો તો તમારું ક્ષેત્રફળ જે છે દોસ્તો તે સુધરી જશે. તો જાણીએ આ વિશેની તમામ માહિતી. તેના પહેલાં જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેના લીધે આપશો ને ખેતીવાડીને લગતી તથા સહાયને લગતી વિડીયો જલ્દીથી જલ્દી મળી શકે. તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો સૌથી પહેલું સ્ટેપ છે સ્ટેપ 1 પ્રાઇવેટ માપણી. તો પ્રાઇવેટ માપણીને હું એટલા માટે એટલું બધું મહત્ત્વ આપું છું દોસ્તો, કારણ કે જો તમારી જમીનની અંદર કોઈ પણ માપ વધઘટ થયું હોય તો સરકારી કર્મચારી જે છે તેની કદાચ ભૂલ હોય તે અને ન પણ હોય, તો ભૂલ હોય કે ન હોય તેના માટે આપણે શ્યોર થવા માટે પ્રાઇવેટ માપણી સૌથી પહેલાં કરાવવી પડે. લાગુ ગમે તે XYZ પ્રાઇવેટ માપણીવાળા આપશો ને ઘણી બધી જગ્યાએ મળી જશે. તેનો કોન્ટેક્ટ કરીને આપે આપનું ખેતર જે છે તે પ્રાઇવેટ રીતે મપાવવાનું રહેશે. હવે મપાઈ ગયા બાદ તેની પાસેથી આપે માપણી શીટ લેવાની રહેશે, જેનાથી આપશોને ખબર પડી શકશે કે મારી જમીનમાં વધારો કેટલો થયો છે અને ઘટાડો કેટલો થયો છે. પ્રોમોલ્ગેશનમાં એવું સામાન્ય હોય છે દોસ્તો કે ઘણાની ખેતીની જમીનનો હેક્ટર આરે વધી પણ જાય છે અને ઘણાની ખેતીની જમીનના હેક્ટર આરે ઘટી પણ જાય છે. તો આ વધઘટનો સિલસિલો હજી લગી ચાલુ જ છે. તો તેના માટે આપણે શું કરવાનું રહેશે? પ્રાઇવેટ માપણી થઈ ગયા બાદ અને તમારી હાથમાં જે માપણી શીટ આવી ગઈ છે તે માપણી શીટ લઈ લીધા બાદ તેમાંથી આપને જો ખબર પડી કે મારી ખેતીની જમીનમાં આટલું માપ ઘટી ગયું છે અથવા તો આટલું માપ વધી ગયું છે, તો તેના બાદ આપણે શું કરવાનું રહેશે દોસ્તો? તો પ્રાઇવેટ માપણી થઈ ગઈ તે તમારી સક્સેસ થઈ. ઓકે, તો આ સ્ટેપ આપે થઈ ગયું લેવલ પાર. તો હવે બીજી પ્રોસેસ જે છે તે આપશોને સ્ટેપ 2 હું બતાવું. તો દોસ્તો સ્ટેપ 2 છે આપે લાગુ DILR કચેરીમાં વાંધા અરજી આપવાની રહેશે. આ છે સ્ટેપ 2. તો સ્ટેપ 2 દોસ્તો લાગુ DILR કચેરી જે છે આપણે જિલ્લાની અંદર આવેલી હોય છે, તે જિલ્લાની અંદર આપે વાંધા અરજી એક આપવાની હોય છે. તો વાંધા અરજી કઈ પ્રકારની દોસ્તો? તો ક્ષેત્રફળમાં સુધારો કરી આપવા બાબતની આપે વાંધા અરજી જે છે તે DILR કચેરીમાં આપે આપવાની રહેશે. તેનાથી થશે શું દોસ્તો? તો તેનાથી થશે એ કે તમે તમારો જૂનો સર્વે નંબર અને નવો સર્વે નંબર તેની અંદર લખવાનો રહેશે, ગામનું નામ અને બાકીની વિગત તો એમાં લખેલી જ હશે કે અમારા ક્ષેત્રફળમાં ભૂલ હોય, અમારે 7/12ની અંદર નકશો ના આવ્યા હોય તેવા 7-8 પોઈન્ટ હોય, તે 7-8 પોઈન્ટમાંથી જે આપને લાગુ પડતા હોય તે એની અંદર નાખવાના રહેશે. તે તો અરજીની અંદર હોય જ, એટલે આપે તેની અંદર સિગ્નેચર કરી નામ બામ નાખી અને ગામનું નામ અને સર્વે નંબર જૂનો અને નવો બંને નાખી અને આપે DILR કચેરીમાં 7/12 સાથે જોડી અને 3 રૂપિયાવાળી ટિકિટ લગાડીને આપે આપી દેવાના રહેશે દોસ્તો. તો તે આપી દીધા બાદ સરકારી કર્મચારીઓ જે છે, સરકારી માપણી સરકારી સર્વેયર, તે આપની ખેતીની જમીન માપવા આવશે. એટલે કે તમને તે સમયગાળો આપશે કે આટલા સમયમાં અમે આપની ખેતીની જમીન જે છે તે માપવા આવીશું. તો તે ખેતીની જમીન માપવા સમયે આપે ત્યાં જ રૂબરૂ રહેવું અને તે ચોક્કસપણે માપશે. જ્યારે પ્રમોલ્ગેશન થયું હતું ત્યારે માપણી થઈ હતી તેવી રીતના નહીં માપે. આ વખતે તમારું પાક્કી અને સરસ રીતે માપશે ખેતર, એટલે કે તમને ખબર પડી જશે કે તમારી જમીનની અંદર લોચો થયો છે કે ખરેખર તમારી જમીનનું માપ જે પ્રમોલ્ગેશનમાં આવ્યું છે તેટલું જ છે. તે તમને નવી વાર માપણી કરશે, ફરીવાર માપણી કરશે ત્યારે તમને ખબર પડી જશે દોસ્તો. તો આવી રીતની પ્રોસેસ તમારે કરવાની હોય છે સ્ટેપ 1 અને સ્ટેપ 2ની. તો સ્ટેપ 1 અને સ્ટેપ 2 તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને યાર લાઇક જરૂર કરજો. ચેનલ પર જો નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આપશોને ખેતીવાડીને લગતી તથા સહાયને લગતી જલ્દીથી જલ્દી મળી શકે. અને દોસ્તો જે કોઈ પણ વ્યક્તિના માહિતી વિશે ખબર ન હોય તેના સુધી શેરના બટન વડે ક્લિક કરીને આ માહિતીને જરૂર પહોંચાડજો, જેનાથી તેને પણ મદદ મળી શકે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.